સમાચારોમાં આગળ વાત ઉત્તર ગુજરાતની કરીએ તો ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ઠાકોર સમાજ અને એક ભુવાજી એ ખૂબ ચર્ચામાં છે. એક વિવાદ જે છે તે સર્જાયો હતો અને આ વિવાદ બાદ ક્યાંક એ માફી માંગતા ભુવાજી પણ જે છે તે દેખાઈ રહ્યા છે. ત્યારે સમાચાર ઉત્તર ગુજરાતથી કે જ્યાં વાવ થરાદના મુનાગામના ભુવાજી અને ઠાકોર સમાજ વચ્ચે જે બબાલ થઈ હતી એ બબાલ બાદ અત્યારે મોટી અપડેટ સામે આવી રહી છે કે જ્યાં મેલડી માતાના ભુવાજી કે જેમણે ખુલાસો કર્યો છે, અરવિંદ રાવલ કેમનું નામ, એમણે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે કોઈ પાસેથી ₹1 લીધો હોય તો સાબિત કરી બતાવો તેવી વાત ભુવાજીએ કરી. કોઈનું ખોટું લાગ્યું હોય તો આપણે માફી માંગવી જોઈએ તેવી વાત પણ ભુવાજીએ કરી. ભુવાજી બનવાનું એ છોડી દઉં એવી જાહેરમાં જાહેરાત કરતા ભુવાજી જોવા મળ્યા છે. ત્યારે ઠાકોર સમાજે મોબાઈલ લૂંટનો ગંભીર આરોપ લગાવ્યો હતો. રાયકણજી નજીક જે ઠાકોર સમાજના આગેવાનો સાથે એક બબાલ થઈ હતી. બબાલના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જ્યાં ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ એમનું પણ નિવેદન સામે આવ્યું હતું. પ્રદેશ સલાહકાર રાયકણજી ઠાકોરે ઉચ્ચારી હતી એ ચીમકી અને ત્યારબાદ એ નિવેદનો જે છે તે આપવામાં આવ્યા હતા. અને મુનાગામ ખાતે જે ભુવાજી છે એ ભુવાજી પર ગંભીર આરોપ હતો. ઠાકોર સમાજના આગેવાનોએ પાંખડી ભુવાજી વિરુદ્ધ એ મોરચો માંડીને બેઠા હતા. ત્યારે વાવ અને થરાદ કે ત્યાં મુનાગામના ભુવાજી અને ઠાકોર સમાજ વચ્ચે મોબાઈલને લઈને, મોબાઈલ ચોરીને લઈને જે નિવેદનો આપવામાં આવ્યા હતા, આરોપ લગાવવામાં આવ્યો હતો, તે બાદ ભુવાજીને ત્યાં જઈ અને બબાલ થઈ હતી. બબાલના વિડીયો પણ સામે આવ્યા હતા. મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જે છે તે ભુવાજી હતા ત્યાં ગયા હતા. તે બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે ભુવાજીએ એવું પણ કહ્યું છે કે કોઈનું ખોટું કર્યું હોય તો આપણે માફી માંગવી જોઈએ. અને આ ભુવાનું જે છે એ હું આજથી કહું છું કે હું આ બધું આજથી મૂકી દઉં છું. આ જાહેરમાં એમણે વાત કરી છે. ત્યારબાદ એ પ્રતિક્રિયાઓ જે છે તે આવી રહી છે અને માફી પણ ભુવાજીએ માગી હોવાની વિડીયો જે છે તેની અંદર વાત કરવામાં આવ્યું છે. ત્યારે એ ઠાકોર સમાજના આગેવાન અને ભુવાજીની પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર આખી ઘટનાને લઈને શું થયું હતું. મુના ગામે અમે એક અંધશ્રદ્ધા પાખંડ ચાલી રહ્યું હતું અને એના ત્યાં અમે ગયેલા. ઠાકોર સમાજની અંદર એ એવું કહેતો હતો કે 5000 બાધાઓ ચાલે છે અને એની અંદર કોઈને કેન્સર મટાડ્યા છે, હડકવા મટાડ્યા છે, આવા બધા એ દાવા કરતો હતો. એટલે અમે લોકોએ ત્યાં ગયા. મોટાભાગે ઠાકોર સમાજ આ અંધશ્રદ્ધામાં અને વહેમમાં ફસાયેલો છે. તો એને બહાર કાઢવા માટે અમારા યુવાનો દ્વારા અમે એક મુહિમ ચલાવીએ છીએ અને મુહિમના ભાગરૂપે અમે ત્યાં ગયેલા. ભુવો હતો ત્યાં, અરવિંદ ભુવોને એને મળ્યા, એની સાથે અમે વાતચીત કરતા હતા અને એ વાતચીત કરતા હતા એ સમયે એને અમારા ચોક્કસ જવાબો આપવાના બદલે એના સમર્થકોને ઉશ્કેર્યા અને સમર્થકોએ અમને ચારે બાજુ ઘેરી લીધા. અમે 4 માણસો હતા અને એ લોકો 100 માણસો હતા. અમારા મોબાઈલ રેકોર્ડિંગ જે કરતા હતા એ બધું લૂંટી લીધું અને લૂંટ્યા બાદ અમારા સાથે ધક્કામુક્કી કરી અને પછી કેટલાક સારા લોકોએ અમને એક બાજુ કર્યા, સેફ કર્યા અને ત્યારબાદ આજુબાજુ ગામોમાંથી ઠાકોર સમાજના યુવાનો, ઠાકોર સેનાના અમારા યુવાનો અને ઘણા બધા લોકોને ખબર પડતાં ત્યાં ટોળે ટોળે ઉમટી આવ્યા. હજારોની સંખ્યામાં મુના ગામે આવ્યા અને ત્યારબાદ वो ઘરમાં સંતાઈ ગયો હતો અને પછી પોલીસ પણ આવી. પોલીસે થોડી દરમિયાનગીરી કરી, અમને વિનંતી કરી કે આ ચેપ્ટરને પૂરું કરો અને ભુવો માફી માગવા તૈયાર છે તમારી. ત્યારે એ ભુવોની જોડે અમને લઈ ગયા. ભુવે કીધું કે હું માફી માગું છું, જેને પણ કર્યું છે એ આજે બધા અહીંથી નાસી ગયા છે, એમના પણ હું વિડીયા બનાવીને મૂકીશ અને આજે હું પણ માફી માગું છું, પણ આ ચેપ્ટર અત્યારે પૂરું કરો. હું આવી તમારી જે બાબત છે એની અંદર હું ક્યારેય નહીં પડું અને એવી માફી માગતા અમે એ ચેપ્ટરને ત્યાં પૂરું કર્યું હતું. અમારી જે એક્ટિવિટી છે તે કોઈ સમાજ વ્યક્તિ વિરુદ્ધની નથી. અમારી આ પ્રવૃત્તિ જે અંધશ્રદ્ધા કે પાખંડ છે ને એની અંદર ઠાકોર સમાજ જે ફસાયેલો છે અને એને અવેરનેસ કરવા માટે, એને એમાંથી કાઢવા માટે અને એમાંથી કાઢીને શિક્ષણ તરફ વાળવા માટેનો અમારો પ્રયાસ છે. અને પ્રયાસના ભાગરૂપે અમારે જે પણ કરવું પડે, જેની વિરુદ્ધ જવું પડે તેની વિરુદ્ધ અમે જઈશું. જનતા રેડ કરવી પડે તો પણ કરશું. અને મારે તમામ યુવાનો સાથે વાત પણ થઈ છે અને તમામ આવનારા સમયમાં અમે એક શિડ્યુલ બનાવીને અલગ અલગ વિસ્તારોની અંદર આ કામ કરવાના છીએ અને ચોક્કસ આ મુહિમની અંદર અમે સફળ થઈશું એવી અમને આશા છે.
માતાજી, મારું નામ છે અરવિંદ ભુવાજી, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, મુના ગામ. જે કોઈ કાલે વાત થઈ, આમાં વાત એવી છે હકીકતમાં કે જ્યારે એ લોકો આવ્યા ત્યારે હું ખાટલામાં સૂતો હતો. એ લોકો મારી જોડે આવ્યા એટલે મેં બે છોકરા હતા એમને કીધું કે અમને ખુરશી આલો, ચા પાણી કરાવો. પછી એમને મને અમુક પ્રશ્ન પૂછ્યા, બરાબર. એટલે મેં એ પ્રશ્નના જવાબ પણ એમને આપેલા છે. પછી અમુક પબ્લિક એવી આવી હતી કે ભાઈ અમારી કોઈ શ્રદ્ધાના વિશ્વાએ અમારી તકલીફ માતાજીની મટે છે અને અમે શ્રદ્ધા વિશ્વાએ આવીએ છીએ. એટલે એમને અમુક પૂછ્યું ભાઈ તમારું આઈડી કાર્ડ અમને બતાવો. એટલે એમને કીધું કે ભાઈ અમારું આઈડી કાર્ડ નથી. એટલે એમને કીધું કે તો તમે ડાયરેક્ટ જે ઇન્ટરવ્યૂ લીધું છે એ રાઈટ છે. એમાંથી પબ્લિકનો હોબાળો થયો. એટલે એ જે આવ્યા હતા એ લોકોનો અમે બાથમાં ગાલી અને મેં લોકોને એવું કીધું કે તમે અત્યારે કોઈ બી કરશો ઓની દોગો બી મને મળશે. આ લોકો મારા ઘરે આવ્યા છે, અત્યારે મારા ઘરે મહેમાન ગતિ છે, બરાબર. અત્યારે તમે કોઈ આ પાછું કરો તો મારું નામ બદનામ થઈ જાય માર્કેટમાં. એટલે અત્યારે કોઈ વસ્તુ તમે કોઈ ચર્ચા કરશો નહીં. અમે હરુપાના પબ્લિક વધારે હતી, રવિવારનો દિવસ હતો એટલે એમને અમે બેહાડી અને પકડીને અંદર આ રૂમમાં લાયા. આ રૂમમાં અહીંયા બેહાડ્યા. મેં કોઈ સુખ શાંતિ અહીંયા બેહો, તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પર્સનલી રીતે પૂછવું હતું કે ભાઈ અમે આ પૂછતો તમને પૂછવા આવ્યા છીએ તો આપણે અંદર રૂમમાં જઈને તમને પૂછી કહો ને તમને હું જવાબ આપો. તમે પબ્લિક વચ્ચે પૂછ્યું ને પબ્લિકે ઉબાળો કર્યો, એમાં કોઈ દોષ નથી મારો, બરોબર. અને એ ભાઈ એમનાથી પછી રાતે અમે મોડા ઉધી હતા, મળ્યા અમને. પછી અમારી બાજુથી જે એમના સમાજના હગાવાલા આવ્યા અહીંયા, બરોબર. એમને એવું કીધું કે જો ભાઈ મારા ઘરે ઉબાળો થયો હો, બરોબર. એ વતી હું દિલથી માફી માગું છું, કેમ કે તમે મારા ઘરે આવ્યા હતા. એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં. પછી પ્રશ્ન બીજો કે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે મારો કોઈ સમાજથી વિરોધ નહીં. હરેક સમાજ મારા અહીંયા આવો છો, વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે. પ્રશ્ન બીજો કે આ મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ભુએ ખોટું કર્યું હોય ને કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ગળું કાપી નાખ્યું હોય, એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો. આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું. આપણે કોઈ ડફોળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં, કરવા નહીં. અને જે કોઈ વાતનું રાતે અમે સમાધાન કરેલું છે. મેં એમને કહી દીધું કે ભાઈ જે કોઈ મારા ઘરે ઉબાળો થયો એ મેં માફી માગેલી છે કે મારા ઘરે છે એટલે મારે માફી માગવી પડે, બરોબર. પછી એમને બહાર જઈને જે કોઈ વિડીયો બનાવ્યો હોય એના મને ખબર નહીં. હું અહીંયા રૂમમાં બેઠો હતો ને એમને બહારથી જે કોઈ વિડીયો બનાવેલો છે અને અમારા મંત્રીને અમારો પરિવાર જેવું હતું એના લઈને આપણે માફી માગી કે આપણો પરિવાર છે એમને ખોટું ન લાગવું જોઈએ કે અરવિંદ ભુવાજી અમારા વિશે કોઈ વર્તન ન કર્યું. જય માતાજી, જય મેરડીમાં.